ભરૂચના હાંસોટના રાઈમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે। કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યજી દીધું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોએ બાળકને જોઈને તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને સારવાર માટે કોડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ થતાં હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તેમજ શા માટે ત્યજી દીધું તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે। નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। અને અમારી હાંસોટની એમ્બ્યુલન્સ પર કેસ અસાઇન થયો હતો। અમે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા છે। ત્યાં કોઈકે બાળકે મૂકીને જતું રહ્યું હતું। ત્યાં બાળકને અમે સારવાર કરી તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લીધી, CHC કુલાદરા ઉપર લઈ ગયા। ત્યાંથી ડૉક્ટરે તપાસ કરી પછી રિફર કર્યું ભરૂચ સિવિલમાં લાવી અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે। આગળની કાર્યવાહી ચાઇલ્ડ હેલ્થ વાળા કરશે અને પોલીસ દ્વારા હાથ તપાસ ચાલુ છે।